નાસ્તો તો એવો હોવો જોઈએ ને કે એકવાર બેસો એટલે પૂરો કરીને જ ઊભા થાવ. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એટલો સોફ્ટ છે. ચાલો જોઈ લઈએ. તો 1 કપ જેટલો બેસન છે, 2 ચમચી પ્રમાણે ઘઉંનો ઝીણો લોટ, પછી મરચું પાવડર, હળદર પાવડર, હિંગ છે, ગરમ મસાલો, મીઠું, સાથે 1 ચમચી મેં અહીં ઘી ઉમેર્યું છે. તમે તેલ પણ ઉમેરી શકો છો. હવે બધું મિક્સ કરીને અડધા કપ જેટલું પાણી લેશું. થોડું પાણી ઉમેરીને સેમી સોફ્ટ એવો લોટ બાંધીશું. બહુ ઢીલો નહીં, પણ રોટલી કરતાં થોડો કઠણ એવો બાંધવાનો છે. થોડું પાણીવાળો હાથ લગાવી લઈએ. 3 ચમચી જેટલું પાણી વધી ગયું છે, ઢાંકીને રહેવા દઈએ. અહીં 4 બટેકા મેં બાફી લીધા છે, તેને પણ ઠંડા થવા દઈએ. હવે સૂકું ટોપરું છે, આખા ધાણા, જીરું, સફેદ તલ છે, લીલું મરચું, લાલ મરચું, લીમડાના પાન, આદુનો ટુકડો, આ બધું પીસી લેવાનું છે અને આ રીતે એક મસાલો તૈયાર થશે. હવે આ મસાલો છે ને એને આપણે શેકવાનો છે. તો એક પેનની અંદર 2 ચમચી પ્રમાણે તેલ ગરમ કરીશું અને તેમાં આ મસાલાને ઉમેરીને 1 થી 2 મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર શેકવાનું છે. એટલે બહુ સરસ તેની સુગંધ પણ આવશે અને મસાલા પણ કૂક થઈ જશે. ત્યાર પછી બટેટા ઠંડા થઈ ગયા છે અને તેને પણ જો આ રીતે આપણે ભાંગવાના છે. જો તમારે બટેકા થોડાક કડક હોય ને તો મેશરથી મેશ કરી લેજો અને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા હોય તો જરૂર નથી. હવે સંચળ પાવડર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લેવાનું છે અને આ રીતે જુઓ મસાલો તૈયાર થવો જોઈએ, ગાંઠો ન રહેવી જોઈએ. હવે થોડા લીલા ધાણા ઉપરથી ઉમેરી દઈએ અને સાથે લીંબુનો રસ. તમે આમચૂર પાવડર પણ અહીં ઉમેરી શકો છો અને લીંબુ ઉમેરાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને બધું મિક્સ કરી ઠંડો થવા દઈએ. ત્યાં સુધી જોઈએ તો લોટ છે પણ સરસ એવો રેસ્ટ લઈ ચૂક્યો છે ને આ રીતે સોફ્ટ થઈ ગયો છે. હવે રોટલીનું જેવું લૂવું કરીએ છીએ ને એવું જ લૂવું કરી લેવાનું છે અને લોટના આટામણવાળું કરીને તેને વણવાનું છે. તો તેને આપણે રોટલી કરતાં થોડુંક પાતળું એવું વણીશું અને રોટલી કરતાં જાડું રાખવાનું નથી, એ ધ્યાન રાખીશું. હવે જે મસાલો બનાવ્યો છે તે એકદમ ઠંડો થઈ ગયો છે અને આ રીતે જો રોટલી ઉપર આપણે એકદમ પટલો પાથરવાનો છે. તો બહુ જ એકદમ મસ્ત એવો ટેસ્ટી છે આ નાસ્તો. એકવાર જો બનાવશો તો ખાતા રહી જવાનો છો. બેસનની જે રોટલી બનાવી છે અને તેમાં જે આપણે આલુનું મિશ્રણ પાથર્યું છે એનો ટેસ્ટ જ ગજબનો છે. જો દોરીની મદદથી આ રીતે કટ કરી શકો છો અને દોરી ન ફાવે ને તો ચપ્પુની મદદથી કટ કરી શકો છો. વર્ષો પહેલાં જ્યારે અમે 7મું 8મું ભણતા ને ત્યારે મારા મામી આ નાસ્તો બનાવતા હતા અને ત્યારે તો દોરાથી જ કટ કરતા, પરંતુ અત્યારે પટ્ટી ચાકુ મળે છે તેનાથી મેં કટ કર્યો છે. હવે તેને ફ્રાય કરવા માટે તેલ છે ને બહુ ગરમ નથી કરવાનું, મીડિયમ રાખવાનું છે. ગેસની ફ્લેમ પણ મીડિયમ રાખવાની છે. જુઓ તમે એટલો મસ્ત ગોલ્ડન બ્રાઉન કલરનો તળાઈને રેડી થઈ ગયો છે. 4 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. બંને બાજુ પલટાવીને તેને એકદમ ક્રિસ્પી કરી લેવાનો છે. હવે આ નાસ્તો જે બની ગયો છે ને તેની ઉપર આપણે પેરી પેરી મસાલો છાંટી લેશું. એટલે બાળકો તો ખાતા નથી ધરાવાના, માંગીને ખાશે. એટલો ટેસ્ટી બને છે અને તેને છે ને મેં શેઝવાન સોસ સાથે સર્વ કર્યો છે. એટલો મસ્ત ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ છે. ખાવાની તો એટલી મજા પડી ગઈ ને કે એનો સ્વાદ એટલો સરસ છે, ગજબનો. તો ટ્રાય કરજો આ નાસ્તાની અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો.